હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું જુવારના લોટની ફુલકા રોટલી। આપણે રોટલા તો બનાવતા જ હોય છે જુવારના લોટના, પણ આજે આપણે ફુલકા રોટલી બનાવીને તૈયાર કરીશું। તો અહીંયા જુવારનો લોટ મેં લઈ લીધો છે 1 વાડકી। તો 1 વાડકી જુવારનો લોટ મેં અહીંયા લીધો છે। તો એની સામે એની જ વાડકીથી આપણે 1 વાડકી પાણી લઈશું। તો અહીંયા હું પોળા વાસણનો ઉપયોગ કરી રહી છું। તો આપણે જે વાડકીથી જુવારનો લોટ લીધો હતો એ જ વાડકીથી આપણે 1 વાડકી પાણી લઈશું અને આ કઢાઈની અંદર આપણે એડ કરીશું આ રીતે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। એક ચમચી ઘી નાખીશું અને આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે, એટલે ઢાંકી દઈશું જલ્દી ગરમ થઈ જાય માટે। તો જો આટલું પાણી ગરમ થાય, આ રીતે ઉકળે પછી આપણે જે જુવારનો લોટ છે એ અંદર એડ કરવાનો છે અને વેલણથી આપણે આ રીતે હલાવીશું। આપણે જે રીતે ખીચું બનાવીએ છીએ એ રીતે જ આ રીતે વેલણની મદદથી આપણે મિક્સ કરી દઈશું અને ગેસને એકદમ ધીમો રાખવાનો છે આ ટાઈમે। આ રીતે પાણીમાં બધું જ લોટ આ રીતે મિક્સ થઈ જાય, મિક્સ વ્યવસ્થિત થઈ જવો જોઈએ। આ એકદમ સરળ રીત છે। જો તમારી જુવારની રોટલી વણતા ટાઈમે ફાટી જતી હોય કાં તો વ્યવસ્થિત બનતી ના હોય તો એકદમ સરસ એવી ટ્રીક છે। તમે આ રીતે બનાવજો, બધી જ રોટલી એકદમ ફુલકા થશે અને ખાવામાં પણ એટલી સોફ્ટ લાગશે। તો હવે આપણે આને ઢાંકી દઈશું। માત્ર 2 મિનિટ જ રાખવાનું છે ને, જો ગેસને આટલો ધીમો રાખવાનો છે અને ઢાંકી દઈશું અને 2 મિનિટ રાખીશું આપણે આમાં। તો 2 મિનિટ થઈ ગઈ છે। તો હવે મેં ગેસ બંધ કરી દીધો છે। હવે આ લોટને આપણે એક વાસણમાં કાઢી લઈશું। થોડું નોર્મલ ઠંડુ પડે એટલે આપણે આ વાસણમાં એને કાઢી લેવાનું છે। આપણે અડી શકીએ એટલો લોટ ઠંડો થવો જોઈએ, પછી હાથ થોડાક પાણીવાળા કરી અને આપણે આ રીતે મસળી લઈશું લોટને અને એકદમ આપણે સ્મૂથ બનાવી દઈશું આને। આપણે જેમ જેમ મસળીશું લોટને એમ લોટ સ્મૂથ થતો જશે। થોડુંક આ રીતે બસ હાથમાં થોડુંક પાણી લઈ લેવાનું અને આ રીતે આપણે એને મસળતા જવાનું। જો વ્યવસ્થિત તમે મસળ્યો હશે બાફ્યા પછી, એટલે કે સ્ટીમ કર્યા પછી, તો રોટલી આપણે વણશું ત્યારે બિલકુલ ફાટે નહીં। તો બસ આ રીતે બરાબર આપણે મસળવાનું છે। તો જો આ રીતે આપણે જેમ લોટ બાંધીએ છીએ રોટલીનો એ રીતે જ આપણે એને ગૂંથી લઈશું આ રીતે। તમારે રેગ્યુલર આ રોટલીનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય। જો આ રીતે તમે લોટ બાંધીને આની રોટલી બનાવશો તો ઘઉંની રોટલી જો ઓછી ખાવી હોય એની જગ્યાએ જુવારની રોટલી તમે આ રીતે બનાવીને ખાશો તો ખાવામાં એટલી ટેસ્ટી લાગશે અને સ્પીડમાં બની જશે। તો બસ આ રીતે આપણે લોટ મસળીને વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો છે। તો લોટ સરસ એવો ગૂંથાઈ ગયો છે। તો હવે થોડુંક તેલ નાખીશું આપણે, બહુ વધારે નહીં, 1 કે 2 ટીપા આપણે તેલ નાખીશું અને લોટને એકદમ સ્મૂથ બનાવી દઈશું આપણે।
આ લોટ બાંધીને આપણે બિલકુલ પડ્યો નહીં રાખીએ, આમાંથી તરત જ આપણે રોટલી બનાવી જ દઈશું. તો જો સરસ એવો લોહો બની ગયો છે. તો આ રીતનો લોટ બંધાઈને રેડી થઈ જવો જોઈએ. જો આ રીતનો બાંધવાનો છે લોટ. તો હવે આપણે આમાંથી રોટલી બનાવીશું. તો અટામણ જે લીધું છે એ પણ જુવારના લોટનું જ છે. હવે આપણે જે રીતે વણતા હોય રોટલી, બસ એ રીતે રોટલી બનાવીને તૈયાર કરીશું. તો આ રીતની રોટલી બનાવીને આપણે તૈયાર કરી દેવાની. તવી પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધી છે. તવી ગરમ થઈ જાય એટલે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે તવીની. બહુ વધારે ફૂલ ફ્લેમ નહીં રાખવાની ગેસની. હવે નીચેથી થોડી ચડી જાય એટલે આપણે એને પલટી દઈશું આ રીતે. હું તમને બે રીત બતાવીશ, તવી ઉપર ફૂલાવીને પણ બતાવીશ અને ગેસ ઉપર ફૂલાવીને પણ બતાવીશ. તો નીચેની બાજુ સરસ એવી ચડી ગઈ છે. તો હવે આપણે એને ફૂલાવી દઈશું. થોડું થોડું પ્રેસ કરીશું અને આ રીતે ફૂલી જશે રોટલી તરત જ. તો બસ આ તૈયાર છે જુવારની ફુલકા રોટલી. હવે બીજી રોટલી તમને ગેસ ઉપર ફૂલાવીને હું બતાવીશ. અને આ રોટલી જો તમે આ રીતે બનાવી હશે તો ખાવામાં પણ એકદમ પોચી લાગશે. તો હવે ગરમ રોટલી ઉપર આપણે ઘી લગાવી દઈશું. તો બસ બનીને તૈયાર છે જુવારની ગરમા ગરમ ફુલકા રોટલી. જો તમને આ જુવારની ફુલકા રોટલીની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.